ભૂતની જેમ આંખે ખુલી ભૂત. મેં કીધું ને હાલતા સોન પાપડી ખાવી છે તો જાગીને તરત ભાગ્યા. તતા આને છે ને ગાડીમાં દૂધ લે ડિક્કીમાં. હા કાલ પાટો ચડાવવા જવાનું છે. આ લેરા કટરથી કાપી નાખવાનો છે. અલો ખબર ગોળ ગોળ મશીન આવે ને સેને કાપવાનો છે એનથી. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 10. આજે છે સન્ડે એટલે ગટુબેન હુતાશે. હજી આ ગટુબેન છે ને જાગી ગયા હતા 8:30 જાગીને ચા દૂધ પીને પાછા હિંડોળે આવીને હુઈ ગયા. એટલી એને ઊંઘ આવે છે. હુતી જુઓ ભૂતની જેમ આંખે ખુલી ભૂત. પાછા બેન હુઈ ગયા છે ને આપણે સન્ડે છે એટલે કામમાં નિરાયત રાખી છે. બધું કામ બાકી છે, ખાલી સવારનો નાસ્તો કર્યો, કપડાં ધોયા અને કપડાં ફૂંકાવ્યા. બસ એટલી જ વસ્તુ છે, બાકી બધું જ કામ બાકી. હાલો હવે કામ કરવા માંડે. મેં કીધું વ્લોગ તો શરૂ કરી દો. આ ગટુબેનને બતાવી દઈ. ગટુબેનને આંખ તો ખુલે, આંખની હારે મોઢું ખુલ્લું જોઈ. હેલો ગુડ મોર્નિંગ. જાગી ગયા બેન, જાગી ગયા બેન, જાગી ગયા. હાલો બેન જાગો. હેર વોશ કરવાના છે આજે. મસ્ત જ ઊંઘ આવી જાય ને તમને તો. મસ્ત ઊંઘ આવી ગઈ હતી. હા ભાઈ એ તો હુતી રહે, આપણે આપણું કામ પતાવી દેવી. 11:30 થઈ ગયા છે ને હું નવરી થઈ ગઈ છું. આજે બહુ લેટ નવરી થઈ અને મારે જે વિડીયો બનાવવાના છે એ હવે હું બનાવીશ ને એવું મને લાગે છે. ગટુબેન નાઈ લીધું છે ક્યારનું, પણ હજી માથામાં જુઓ રૂમાલ વીટેલો છે. એનો ફોન હોય ને એટલે બીજું કાંઈ ન જોવે. મમ્મી નહીં તે ભરવાનું હોય ને તો બીજું કાંઈ ન જોવે. વાતા સાંભળતા ભેરા કરે. અને આપણે હવે નાવા જવાનું છે તો આપણે હવે નાહી આવીએ. 12:15 થઈ ગયા છે ને આપણે નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બેસી ગયા છે પાછા સોફે. હતા એમને બેસી ગયા છે અને આ બે તો હતા એમને મસ્ત બેઠા છો. આને વળી ઘૂસ કાઢીને નવું કરી નાખ્યું છે, બાકી આ તો એમને મસ્ત છે. હજી આપણે 12:15 થઈ ગયા ને હવે તો કપડાં સુકાઈ ગયા છે તો એ લઈ લેવી. એટલે આપણે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહેવાનો છે નહીં આજે. કંટાળો આવે, પાછા કપડાં બદલવા પડે. ડોશીમાં જેવા મમ્મી જેવા પહેરવા પડે. મમ્મી બનવાનું હોય તો 1:15 થઈ ગયા છે ને હવે રીલ્સ બનાવી નાખી. 2 કે 3 બનાવી અને હવે આપણે જમવાનું તૈયાર થઈ જ ગયું છે. મમ્મીએ બનાવી નાખ્યું હતું આજે દાળ ભાત ને રોટલી. દાળમાં વળીને રોટલી ખાવાની છે આજે આપણે. અને કપડાં લઈ લીધા છે બધા. અને આને કેમ કરે છે આજે ખબર નથી પડતી. અને ગટુબેનને ભૂખ લાગી છે પણ એના હાથમાં ફોન આવી ગયો ને એટલે હવે એને ખાવાની યાદ નહીં આવે. જો મમ્મી કપડાં હંકેલે છે, આપણે કપડાં લઈ દીધા છે એને બેઠા બેઠા. હવે આપણે ખાવાનું તૈયાર કરીએ, જમી લઈએ. બપોરે તો છે ને 2:15 થયા હું તરત સૂઈ ગઈ હતી, કેમ કે મને શરદીના હિસાબે માથું દુખે છે એટલે તરત જ સૂઈ ગઈ હતી. નથી કે આપણને માથું ઉતરું નથી. અને અત્યારે તો બપોર તરત ઊંઘે, વહેલા ઊંઘે હતી ને તો અત્યારે 4:30 પોણા 5ની જાગું છે. જાગીને ભાઈ અને પપ્પા જમવા આવ્યા હતા ને એને અમે વાસણ ઉટકીને જસ્ટ આવીને બેડ ઉપર બેઠી છું. હજી મને શરદીના હિસાબે માથું તો દુખે જ છે ને હવે આપણે લેવા જવાનું છે દૂધની બાટલી. તો આપણે દૂધની બાટલી લઈ આવીએ અને આ બેન હજી ગુતાશે. આ બેનને જાગવા નથી આવ્યા છે, વિડીયો બનાવવા અહીંયા અને અહીંયા ખબર નહીં શું કરવા આવ્યા. આરામ કરવા આવ્યા છે, એક વિડીયો બનાવવા આવ્યા છે, કાંઈ ખબર પડતી નથી. સવારમાં 10:30 જાગ્યા, અત્યારે 5:45 થઈ ગયા છે, હજી જાગ્યા નથી. શ્વાસ ચડી જાય છે, હું બોલું જ જોઈએ એટલો નાકમાંથી શ્વાસ નથી લેવાતો. ક્યાંથી શરદી ગુડાણી કોને ખબર. સારું ચાલો હું મારું કામ પતાવી દઉં પછી આપણે મળીએ નવરા થઈને. લિફ્ટમાં બેસી ગયા છે, હવે દૂધ લેવા જાવી છે ને આ બેન મારા હારે આવે છે. આ બેન જાગીને આવે છે અને મેં કીધું ને હાલતા સોન પાપડી ખાવી છે તો જાગીને તરત ભાગ્યા. તરત જ 10 મિનિટમાં જાગી ગયા. હાલો અમારે ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો, અમે જઈએ હવે નીચે. અને જીજુ હું સોન પાપડી અને દૂધ લઈને આવી ગયા છે અને અમે છે ને ઉપર વાયા હતા અને આને છે ને ગાડીમાં દૂધ લે ડિક્કીમાં. જા મેં ચૂપા ટુપે લીધી ચૂપા ચૂપ. દીદી ભાવે તને ભાવે? આમ નો ભાવે. જસ્ટ સોન પાપડી અને સોન પાપડી નો ભાવે.
મને અને નીતાબેન ભાવે. મને શિકાર જૂની ઔષધિ ને ભાવે પાછી નાનું ન થઈ રે હો મને અને નીતાબેન બહુ જ ભાવે. સોની ફફડી હાય યો જો અનબોક્સિંગ કરે. સોન પાપડી નો અનબોક્સિંગ. પાપડી હું બોલું કઈ ખબર જ નથી પડી. ઓહો બે તો ઓલા કવર છે. ઓહો બે કવર ઢાંકણા હે ये कई रीत है बुद्धि के बाल बुद्धि के बाल જેવું છે. बुद्धि के बाल નહીં છે. તને આવું ડ્રાય ફ્રૂટ વાળું ખાવે હા હે દાળ જરીક હતી ભાત બધું ખાઈ ગયા. બધુંય ખાઈ ગયા હે રોટલી 8 પડી છે જોયું તો આપણે શું ખાવાનું જો બાપુજી ચૂલે બેઠા છે. બાપુજી કેટલી નાખું બસ આખું સાલ્યું નહીં ફરતી ઉપર નાખીએ. આ છે ને હું કરો છો આ ભરત પરોસું માં દીદી એનું કે અમારા દીદીનું ભરત પડીશ તઈ જ્યાં ઉપર ચશ્મા ને તઈ બાન દેખાય નહીં અને બાપુજી ને અહીંયા દેખાય ચશ્મા પહેરવા પડે. ક્યાં વાવ બ્યુટીફુલ આની સેમ તો અને ખાધી બપન સોજી થાય ને મને નડે 7 વાગી ગયા છે અને અમે અમારું શૂટિંગ કમ્પ્લીટ કરી લીધું છે. આજે બહુ બધા વિડીયો બનાવી નાખ્યા કેમ કે આજે સન્ડે છે એટલે ગટુબેન આવ્યા હતા એટલે મેં વિડીયો બનાવી નાખ્યા. અને હવે ગટુબેન આ સાંજે વયા જવાના છે કેમ કે કાલ તો એને સ્કૂલ હોય એટલે એ વયા જવાના છે. મેં એક ચાંદલો લગાવ્યો હતો એવો મળતો નથી એલી ખબર આપણે ઓલો વિડીયો બનાવ્યો હતી કોને ખબર ક્યાં ગાયબ થઈ ગયો હોય. એક જ ચાંદલો છે મારી પાસે અને અમે છે ને ડાન્સવાળા વિડીયો બનાવ્યા. એ મને ડાન્સ શીખવાડતી અને હું ગાંડા કાઢું. એ મને ડાન્સર શીખવાડે હું ગાંડા કાઢું. હવે એ થાકી ગઈ છે ને હું થાકી ગઈ છું. મને તો શરદી થઈ ગઈ છે એટલે હું તો હાવ થાકી ગઈ છું. હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવી નાખીએ. ખાઈ પીને નવરો થઈ ગયા છે ને એડિટિંગ કરે છે વ્લોગની. देखो गाइस मैं एडिटिंग कर रही हूँ और ये गेम रम रहे हैं गेम खेल रहे हैं. खेल रहे रम रहे मैं तो कीधું રમ रहे ले અમાર બાપુ છે અને આ ઓલું કરે છે હજી કરે છે જ્યારે હોય તો એવું જ કરે કા કરતું જ્યારે વિડીયોમાં લેવી તો એ નકરો ભરતનું કામ જ આવે બીજું કાંઈ તો આવે જ નહીં. કાલે એમ પાટા છોડાવવા જવાનો છે. હા કાલ પાટો ચડાવવા જવાનો છે. આ લેરે કટરથી કાપી નાખવાનો છે. ઓલું ખબર ગોળ ગોળ મશીન આવે ને છે ને કાપવાનો છે એનાથી એવા સ્કિન ને કાંઈ નથી ખાલી પાટો ખંભાય. અમાર બાપુ છે આપું રમે છે એમ આ તમારા ફોન માં ધ્યાન ઓલું કર્યું પછી આમ બસ સુધારી લીધું. અમારું ધર્મ બેબી હમણાં આવી જવાનું છે હા હમણાં અમારે ધારુમાં બેબી આવવાની છે અને ગટુબેન ને વાઈ જવાનું છે. અને મારે હોય છે કેવો દીદીને જોવે છે. હવે હમણાં ધારુમાં બેબી આવશે એટલે હું તમને દેખાડું ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મને બાય. ગટુબેન ને કાલે જો આખો દી આજે જટિયા ખુલ્લા રાખ્યા હતા કોરા સવારે ધોયું તો એટલે અને હવે એને ભાઈએ તેલ નાખીને કસકાઈનો બાંધી દીધું છે ને હમણાં ચોટલો લઈ દે. કેટલું કઠણ બાંધી દીધું છે પણ તે તો આગળથી થસોડી ટાઈલ પાડી દીધી. પોસ ઓટલો લેવા દે ઉતાવળનો પાર નથી. કાલે પછી હવારમાં ડાયરેક્ટ સ્કૂલે જ જવાનું રે. હે ગટુબેન નીચે ડેડી લેવા આવી ગયા છે. આમ જો હજી ફોન નથી એને મૂકો હજી કાંઈ ખબર જ નથી. આ કોણ લે કાલથી પાછા ભણવા જવા મને જો આવજો બાય.
મૂકી જાઓ નીચે. થોડા આગળ થઈ ગયા છે ને ગટુબેન વયા ગયા છે ને ધર્વમ બેબી હજી આવ્યું નથી. હવે ધર્વમ બેબીને તો આપણે કાલે જ વ્લોગમાં લઈશું, કેમ કે હવે મને આવે છે ઊંઘ. અને હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.